અધિકારીનું અવડું નામ આવે, આવડા મિલકતો. હું રાજકોટના માનવ સર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ, પીડિત પરિવારોના આંખના આંસુ જોયા, ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મત ગણતરી માટે પણ પાછો નથી ગયો. હું છેલ્લા 6 દિવસથી રાજકોટમાં છું અને 7, 8 અને 9 તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં, રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી 72 કલાકના ન્યાયની માગણી માટેના ઉપવાસ કરવાના છીએ. સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું, ગુજરાતના મુખ્યમંત્રી બનાયા, આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે. કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે, જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી. એ ગઈકાલે ફરી એકવાર કેવી 25 સીટો ભારતીય જનતા પાર્ટી લાવી, એના જ ઘમંડમાં સવાર હતા. પીડિતો માટેની ચિંતા, લાગણી, કોઈ પણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી. એ બહુ દુઃખ સાથે કહું છું. રાજકોટની આ ઘટના 4:30-5 વાગે બની, એના 12 કલાક નથી થયા, FSL વાળા સેમ્પલ લેવા નથી આવ્યા, SITનું ગઠન નથી થયું, આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું, અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે JCB ફેરવી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો. સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે JCB ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 2, આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા, એની પણ તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 3, SITમાં જે અધિકારી પંચાનિધિ પાણીને લીધા છે, મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ TRB ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે એ પણ મ્યુનિસિપલ કમિશનર હતા, ત્યારે પણ NOC કે રિક્વાયર્ડ પરમિશન નહોતી. તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ. એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે. SITના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને, એ મોરબી કાંડ હોય કે પેલી ક્વીન ટ્રેનમાં 22 વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય, એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની. હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી, એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે. એમનું IPSનું છોગું, એમનું IPSનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે. સરકારના એમની ઉપર આશીર્વાદ છે. તો એ સરકારના કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્પોરેટર કે મંત્રીની કઈ રીતે વિકેટ પાડવાના? આ સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે. તમને જાણીને આઘાત લાગશે, મોરબીના કેસમાં 371 આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ 371 વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ 5 છે. આ આરોપીના 5 વકીલ 371 લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે 20 વર્ષ સુધી, હું વકીલ તરીકે કહું છું, 20 વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં. મુદ્દા નંબર 3, તેઓ સુભાષ ત્રિવેદી જ્યારે જામનગરના SP હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે એવું કહેલું કે કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં તમારી સામે CBI તપાસનો કેમ આદેશ નહીં આપવો. મુદ્દા નંબર 4, આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની SITના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી, એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોટા મગરમચ્છને પકડ્યો નથી. તો જે SITના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ, જોરદાર, તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી. એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું, જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા, એમની
જી, સૌ પ્રથમ તો એ કહેવા માગીશ કે છેલ્લા 70 વર્ષમાં દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ, આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ, આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા 70 વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો. એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે. રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ 272નો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે, એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી, એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે. ગુજરાતની અંદર જ્ઞાનીબેન ઠાકોર બહુ આનંદ સાથે કહી શકું કે રોકસ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. જ્ઞાનીબેનના વિજયે, જ્ઞાનીબેનની વિક્ટરીએ સમગ્ર ગુજરાત કોંગ્રેસની કેડરમાં એક નવો પ્રાણ ફૂંક્યો છે અને બહુ જ એક પોઝિટિવિટીનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ તમામ પ્રયત્નો કરી એડી ચોટીનું જોર લગાવીને પણ ગવર્મેન્ટ અમે ફોર્મ કરી શકીશું એ બાબતની મને બહુ જ આશા અને અપેક્ષા છે. દેશ અને ગુજરાત ભયંકર બેરોજગારીમાંથી, મોંઘવારીમાંથી પસાર થયો છે. ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનું ભયંકર શોષણ ગુજરાત અને દેશમાં આપણે જોયું છે. સેંકડો વિદ્યાર્થીઓ અને ખેડૂતોની આત્મહત્યા જોયું છે. ધર્મના નામે થતું રાજકારણ જોયું છે. આ બધા જ પ્રયત્નો અને પ્રયોગો છતાં ગુજરાત અને દેશની જનતાએ એકંદરે સારી સમજ બતાવી એ મને બહુ પોઝિટિવ લાગે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સતત કહેતા હોય છે કે તમામ વિપક્ષી દળો થઈને પણ એટલી સીટ કોંગ્રેસ પાર્ટી નથી જેટલી એ લોકો પાસે છે. એ લોકો પાસે ઈડી નામનો પણ પક્ષ છે, એ લોકો પાસે CBI અને ઇન્કમટેક્સ નામનો પણ પક્ષ છે. એટલે આ બધી જ શક્તિઓ અને સરકારી સંસ્થાઓનો એમણે જે પ્રમાણે ગેરબંધારણીય ઉપયોગ કર્યો હતો અને એના કારણે એક પ્રકારે જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી. એ બધામાંથી એક પ્રકારની જેને કહેવાય ને એક જબરદસ્ત રાહત મળી છે અને આ ચૂંટણીના પરિણામોથી હું બહુ આનંદ વ્યક્ત કરું છું. જિગ્નેશભાઈ, આપ ગુજરાતની બહાર પણ અનેક રાજ્યોમાં પ્રચાર માટે પણ ગયા હતા અને ત્યાંના રાજકારણથી પણ વાકેફ છો. શું લાગે છે અત્યારે દેશમાં એક જ ગુજરાતના બહારના રાજ્યોના પ્રવાસમાં પણ જેમ CSDSના સર્વેમાં આવ્યું કે પહેલી વખત બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે એક ઇલેક્ટોરલ ઇમ્પેક્ટ આવે. બેરોજગારી અને મોંઘવારીનો સવાલ અગાઉ પણ હતો, પણ આ વખતના CSDSના સર્વેમાં અને અમારા ફિલ્ડ વર્ક દરમિયાન પણ અમે મહેસૂસ કરી શકતા હતા કે લોકો બેરોજગારી અને મોંઘવારીના કારણે ભારતીય જનતા પાર્ટીને વોટ ના કરે એવું ચોક્કસ બને એમ છે અને એવું આ વખતે બન્યું. અને સાથોસાથ મીડિયાના કેટલાક સેન્સિબલ મિત્રો, જેને એક્ટિવિસ્ટ મિત્રો, સામાજિક સંસ્થાના માણસો કહીએ, વિપક્ષ દળો અને એકંદરે જનતામાં કંઈક આ દેશમાં અભૂતપૂર્વ ખોટું થઈ રહ્યું છે, આ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સાથે ચેડા થઈ રહ્યા છે એવો એક જબરદસ્ત ડાઉટ હતો અને બંધારણ બચશે કે કેમ એવો એક લોકોના મનમાં બહુ મોટી દહેશત હતી. આમાંથી દેશને ચોક્કસ રાહત મળી છે અને હું આને એક બહુ મોટી એક શું કહેવાય અચીવમેન્ટ માનું છું, કેમ કે દેશ બચવો, દેશનું લોકતંત્ર બચવું અને બાબા સાહેબનું સંવિધાન બચવું એ ખૂબ જરૂરી અને આવશ્યક વસ્તુ હતી. 400 પાર એ કોઈ દિવસ થવાના જ નહોતા. લોકોના માનસ ઉપર એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે 400 પારનો આંકડો આપતા હતા. હળવાશના ટોનમાં કહું તો વોટ્સઅપમાં ગઈકાલ સાંજથી એક મેસેજ ફર્યો છે કે 400 પારના આંકડાની ફેસબુક પોસ્ટ થઈ રહી છે ડિલીટ, ખટાખટ ખટાખટ ખટાખટ. એટલે બધી પોસ્ટો 400 પારના આંકડાની ડિલીટ થઈ રહી છે. 212 પણ એ પ્રાપ્ત નહીં કરી શક્યા. અને આટલી ભયંકર બેરોજગારી હોય, આટલી ભયંકર મોંઘવારી હોય, ગરીબ માણસોને બિલકુલ ન્યાય ના મળતો હોય, ખાલી પડેલા સરકારી પદોમાં તમે ભરતી ના જ કરો, આટલા બધા પેપર ફૂટ્યા કરે અને દેશમાં જે પ્રમાણે લડનારા તમામ માણસોને ટાર્ગેટ કરવા આ બધા જોયું છે. મને જે પ્રમાણે એક ટ્વીટ કરવા બદલ આસામની જેલમાં નાખી દીધો હતો. વિપક્ષની બધી પાર્ટીઓના નેતાને વારંવાર એક સિસ્ટમેટિકલી CBI, ઈડી, ઇન્કમટેક્સ દ્વારા ટાર્ગેટ કરવા, આ બધું દેશની જનતા જોઈ રહી હતી. આ તાનાશાહીની સામે
અને નરેન્દ્ર મોદીની સામે થયેલું મતદાન છે. હવે નરેન્દ્ર મોદીની સ્પીચીસ કે એમને સાંભળવા એક ઓર્ગેનિકલી નેચરલી માણસો એકત્રિત નથી થતા. કરોડો ખર્ચી બસોમાં સરકારી કર્મચારીઓ, આશા વર્કર, આંગણવાડી બહેનો બધાને ભરી ભરીને લાવવા પડે છે. નેચરલી એમને હવે કોઈ સાંભળવા માગતું નથી. જાણે એમનાથી લોકો પાકી ગયા હોય, હવે બહુ થયું એવો લોકોનો રિસ્પોન્સ આ ચૂંટણીના પરિણામો દેખાય છે. શું લાગે છે અત્યારે દેશમાં એક જ સવાલ છે, કોણ સરકાર બનાવશે? બિહારની રાજનીતિથી પણ આપ ક્યાંક વાકેફ છો, ત્યાં પણ મને પૂરી આશા અને અપેક્ષા છે કે ઇન્ડિયા અલાયન્સના બધા જ પરિબળો ભેગા મળી એ નીતિશજી હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય કે અપક્ષમાં જે પણ ચૂંટણી જીત્યા છે એ બધાનો સરવાળો કરીને ઇન્ડિયા અલાયન્સ એ મેજિક ફિગર ક્રોસ કરશે અને પૂરી અપેક્ષા છે કે અમે ગવર્મેન્ટ ફોર્મ કરી શકીશું. એ સામૂહિક રીતે, કલેક્ટિવ રીતે નક્કી કરવામાં આવશે. આના મુદ્દે હું કોમેન્ટ કરું કે કોઈનું નામ આપું એ ઉચિત નથી. ઇન્ડિયા અલાયન્સ અનેક પાર્ટીઓનો સરવાળો છે, બીજી પાર્ટીઓને પણ લાવવી પડે અને બધા સામૂહિક રીતે નક્કી કરે એ ઠીક છે. તમારી મતે કોણ? એ હું પર્સનલ વિચાર. આ સવાલથી હું બચવાનો પ્રયત્ન કરીશ. એના મુદ્દે હું કોમેન્ટ કરું ઠીક નથી. બધી જ પાર્ટીના મિત્રો સાથે મળીને બેસીને ડિસિઝન લઈશું. પણ પહેલી પ્રાયોરિટી ગવર્મેન્ટ ફોર્મ થાય, આ દેશને વધુ રાહત મળે અને ઇન્ડિયા અલાયન્સ અને કોંગ્રેસ પાર્ટી જે મેનિફેસ્ટોમાં લખ્યું છે એ સાચા અર્થમાં મેં સાર્થક કરીને બતાવીએ એ મને લાગે છે કે અમારી પ્રાથમિકતા હશે. બિલકુલ 100% કરીશું. અને વિધાનસભાની સાથોસાથ જ્યાં પણ તાલુકા જીપીટી સાથે બહુ એનર્જી અને તાકાત સાથે અમે એમાં પણ મચી પડીશું.